પેલા નાકા લુગડો ભરાઈએ કે રૂમાલ ભરાયેલો રે લાવજે. અશક્તિ જેવી લાગે છે પણ નોકરી તો જવું પડશે ને ભાઈ. આ તો જો નેહાળ હતી તે બોનું કાઢીને ઘેર રહી જઈએ. પેલા લાલ્યા રિક્ષામાં જતો હતો હું અપલોડ કરા. લાલ્યા રિક્ષામાં જતો કીધું લાલ્ય છે ને પોગાડ છે તેઓ અંગાત આવ્યા તેઓ 3 વખત બાઇક બંગર નાખ્યું. લે આ રિન્યુ કરાવવાનો હું જઉં ઘેર. આયા ચણા હા મારા બોનને ભાઈ આખા હેઠોર ગામમાં હાઈસ્કૂલમાં ભાઈ બીજો નંબર આવ્યો. સાકી 1% માટે રહી ગયું ને. 1% માટે રહી ગયું ને ભાઈ આખા હેઠોર ગામમાં હાઈસ્કૂલમાં પહેલો નંબર આવે. જો આઈ પ્રાઉડ ઓફ યુ માય સિસ્ટર. અને અમે એક દાડો મારા સમાજનું મારા ઘરનું ને બધાનું નામ રોશન કરે એટલે કરે ભાઈ. ખુદ ઉપર વિશ્વાસ અને ભાઈ તો પછી વાત રહી. શું કેવું બેબી? હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે આપણો 84મો. અને ભાઈ આપણી 84મો અત્યારે અગરબત્તી કરવા માટે આવ્યા છીએ. દીક્ષિતભાઈ દીવો કર્યા છે, આપણે અગરબત્તી કરી દઈએ ભગવાન મહારાજને સદીમાને. અને ભાઈ તબિયત થોડી ઠીક થઈ હોય એવું લાગે છે ભાઈ. દીકા કાલ તો એવું થયેલું કે બપોર વાતનું આળું હતું કે એવું પેટમાં દુખાય જબરજસ્ત. એ ભાઈ આખો રે કે હેઠજી તું કાઢજી લેવાનું જાય પેના જતો જે તું કા બોલાવજો. બે જા પેના બે જા ઢીલું પેના બે જા. અરે તો મોંઘો હલકો ખોરાક ખાવાનું કીધો એટલે પણ ખીચડી અને પેલું એવું ખાવાનું તો ખીચડી ચાટ ના ખાવું. પૌવા બનાવે. પૌવા તો બપોરે ટિફિનમાં ખાય ને. આવું બનાવ્યું તમે? મને તો હલકો જ ખાવા દે બાપ. ખોટી તકલીફ થાય ના કરતો બાપ. હું એવું થતું હતું ને કરું. આ તો આમ કરો લે દવાખાન જો અંજીસર લીધું. અંજીસર લઈને આવીને તો સીટ અંજીસર લઈને આવ્યો ને તો નતું મટ્યું. પણ આ કશું ખાધું નતું. પછી ને ફરીથી ખાઈ અને દવા ગળી ને તાણ 1 કલાક રહી રાગી થોડો દુખાવો મટ્યો. પેલા નાકા લુગડો ભરાઈએ કે રૂમાલ ભરાયેલો રે લાવજે. ના હોય કણ અંદર નાક લાવજે. તો ભાઈ અત્યારે સવારના વાગ્યા છે 8 અને આપણી નોકરી જવા માટે નીકળી ગયા છીએ. અને ભાઈ તબિયત ભાઈ અશક્તિ જેવી લાગે છે પણ નોકરી તો જવું પડશે ને ભાઈ. આ તો જો નેહાળ હતી તે બોનું કાઢીને ઘેર રહી જઈએ. નેહાળમાં તો ભાઈ ગમે તે કોઈક થોડું થયું હોય તો બોનું કાઢીને ઘેર રહી જઈએ. પણ કમાવા જતા હોય ને તો આપણે બોનું ના કાઢીએ. આપણને તબિયત સારી ના હોય ને તો આપણે હાથે નીકળી જઈએ. તો ચાલો ભાઈ આજના દિવસમાં શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ મોડું થાય ને આજે વળી બાઇક બંધ કરી દે ઘડી ઘડી. અજ્જા ચમ બાઇક બંધ કરી દો. જે કરજે ઓમ ઉપર કરીને ચાલુ કર. પછી નેચો કરી દેજે. કરજે ચાલુ કર. કિક માર્ક પણ શેલ વગર તો માર કિક. પેલા લાલ્યા રિક્ષામાં જતો હતો હું અપલોડ કરા. લાલ્યા રિક્ષામાં જતો કીધું લાલ્ય છે ને પોગાડ છે તેઓ અંગાત આવ્યા તેઓ 3 વખત બાઇક બંગર નાખ્યું. આ જો 3 બાઇક મળી ગયો ભાઈ. તું હજી એવો અંગાત આવે એ તો ભાઈ મોડું થતું હોય ને ભાઈ તાલ કરી કેવાય બધા. આપણે ઊંઝા આવ્યા. ઊંઝા આવીને જેમ આપણે ડેલી રૂટીન કરવા માટે જઈએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા. ઊંઝાનું રૂટીન બતાવીને અત્યારે પાણી ભરવા માટે આવ્યા છીએ. હું આવું લે આ રિન્યુ કરાવવાનો હું જઉં ઘેર. પેમેન્ટ જ ના જોડે પૈસા આવી ને
રિન્યુ કરાવવાનું જે તો હોય કે જે હું 10-20 રૂપિયા હા તે કરાવી દેજે પણ કરાવી દેજો આજ તો ભાઈ આપણે નોકરીથી ઘરે જઈ રહ્યા છીએ કેમ કે ભાઈ તબિયત ઠીક નહીં આપણી ચાલો આપણે ઘરે અત્યારે 12 જેવા વાગ્યા છે અને આપણે 2 દિવસ હલકો ખોરાક ખાવાનો છે એટલા માટે આપણે પૌવા અને દહીં ખાઈ રહ્યા છીએ તમે જુઓ અને ભાઈ આપણે જમીને પછી આરામ કરીશું આજ આરામ કરી દઈએ ભાઈ આખો દિવસ એટલે કાલે કમ્પ્લીટ થઈ જાય તબિયત આપણે બપોરે દવા લઈને ઊંઘ્યા હતા અને અત્યારે ભાઈ જેવા ઉઠ્યા ને એવા ભાઈ જોયા તો ભાઈ 6:30 જેવા વાગી ગયા હતા તો ભાઈ બહુ વધારે જ ઊંઘાઈ ગયું યાર તબિયત તો ઠીક થઈ ગયું એવું લાગે છે ભાઈ તમે ઉઠાવવાનું ના પડે તા શા કીધું અત્યારે આવી રોજ આટલો ટાઈમ થાય મને ઉઠાવવા ના પડે કેટલા વાગી જાય હું બપોરે ઊંઘું એટલે મને આવું જ થાય ખબર હું સીધો બપોરે ભાઈ ઊંઘું તો હોવા જ પડે કમ્પ્લીટ આ બે જો છો એક લાઈન સર આમ ફરીને બેસી રહ્યો ડેડા તમે જાણ જોતો ને આયા તો મને તો ખબર જ નહીં આયા ચણા હા બટાકો લાયો શેંગ બધું ચાચો હવે રોટલી નહીં ખાવાની લઈ હું થોડો ચા પી લઉં ના રોટલી નહીં ખાવાની હાલ હું રોટલી નહીં ખાવાની ના ઓ બનાવી દે લે ભાઈ આજે તો આપણે બપોરથી ઊંઘ્યા હતા તો તમને ખબર જ છે અને 6:30 વાગે જેવા ઉઠાઈએ અને પછી થોડી વાર હર્યા ફર્યા અને અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હળવો ખોરાક ખાવાનું કીધું એટલે આપણે દહીં અને ખીચડી બેબીએ પેચલ માર માટે ખીચડી બનાવીને બેબી કે પેચલ બનાવી ખીચડી અને ભાઈ દહીં અને ખીચડી ભાઈ હું 2 દિવસથી દહીં ખીચડી જ ખાઉં છું એમ કે ભાઈ ડૉક્ટર સાહેબે કીધું કે તારે હળવો જ ખોરાક ખાવાનો અને પપ્પા નહીં આવ્યા ને બેબી પપ્પા કેટલા વાગે આવી તો ભાઈ મારા પપ્પા હજુ આવ્યા નહીં મારા પપ્પા ને એમના ગામમાં દુકાન સાયકલ રિપેરિંગ ને તો ભાઈ તમને ખબર જ હશે તો મારા પપ્પા હજુ આવ્યા નહીં ને સાખીની ઇનામ મળે તો ભાઈ એ તો ખબર ને તમને સાખી કેટલો ઇનામ મળે તો પૈસા મળ્યા હતા ભાઈ કયો નંબર સાખી તો બીજો નંબર આવ્યો તો મારા બોનને ભાઈ આખા હેઠોર ગામમાં હાઈસ્કૂલમાં ભાઈ બીજો નંબર આવ્યો સાકી 1% માટે રહી ગયું ને એક જ ટકા માટે રહી ગયું ને ભાઈ આખા હેઠોર ગામમાં હાઈસ્કૂલમાં પહેલો નંબર આવે જો આઈ પ્રાઉડ ઓફ યુ માય સિસ્ટર અને અમે કોઈ કેવું નહીં હેડમ ભાઈ આપણે તો આપણે કોકદાર પ્રાઉડ ફીલ થાય એવું કરશું કેવું બેબી અને ડેટા તાર કેટલા ટકા આવ્યા હતા ભાઈ સાચું કહું મને એવું નહીં કે ભાઈ હું પાસ ના થઈ કોણ આગળ ભણી ના કોણ એવું નહીં પણ મને ભણવું રહ્યું ને ભણવું મને એ રીતના મને નોકરી લેવી ને એ રીતના મને ગમતું જ નહીં મારું જીવન મને ને આ રીતના જ મને સક્સેસ થવું મને એવો જિંદગીનો મારો ગોલ ભણીને મને ભણવામાં ભાઈ ઇન્ટરેસ્ટ જ નહીં ખરેખર કહું તો મને ભણવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં એટલે મારે કોલેજમાં તમને સાચું કહી દઉં કોલેજમાં ને મારા એક કદાચ 2 સેમમાં એટી હોય ને એમાં ફક્ત ખાલી મારા મિત્રો હતા ને એમને મારા એસાઇનમેન્ટ મસ્તીમાં ફાડી નાખ્યો હતો એટલા માટે બોલો મારે ગ્રેજ્યુએશન પૂરું નહીં થયું ને કે ગ્રેજ્યુએશન એ કમ્પ્લીટ જ થઈ જાય કોઈ એવાય આપણે એ નહીં કે હાવ કંઈ ઠોઠીએ એવું એ નહીં ભાઈ પણ ભણવામાં ભાઈ કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં આપણા ને નંબર 1 બ્લોગર બનવાનું ભાઈ નંબર 1 એ મેં ચેલેન્જ મારી ખુદથી કે નંબર 1 બ્લોગર બનીને રહીશ ને એક દાડો મારા સમાજનું મારા ઘરનું ને બધાનું નામ રોશન કરે એટલે કરે
ભાઈ ખુદ ઉપર વિશ્વાસ અને ભાઈ તો પછી વાત રહી. શું કેવું બેબી? અમારા ઘરનો ને અમારા ઉપર વિશ્વાસ અને મને મારા ખુદ ઉપર વિશ્વાસ હતો તો ભાઈ ટેન્શન હું વાત ભાઈ. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ. અને આપણી ચેનલ ઉપર નવા જો આવ્યા હોય એમને હું વિનંતી કરું કે તમે વાલમે ફેમિલી અંગત જોડી દો, સબસ્ક્રાઈબ કરી દો, લાલ કલરનું બટન દબાવીને અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમને પહેલો જ મેસેજ આવે, નોટિફિકેશન આવે હું નવો અપલોડ કરું વિડીયો. અને ભાઈ રોજ આપણા જીવનમાં ડેલી શું થાય છે તમે જોતા રહેજો. તો ચાલો અત્યારે તો જમી લઈએ, જમીને પછી મળીએ. શું લાવ્યા પિંડો કના પ્રવાસ ક્યાં જવાનું? જગ્યા મારું અહીં મજા આવી. આ ખુદા દયા ને મજા આવી. રજા લેવી પડશે કે ભાઈ? ઉપરથી એ તો હવે કહેતા ભાઈ પ્રવાસ જવાનું ગુરુવારના દાડા. 19 તારીખે બીજ હોય પેપડી રોમા પીરે ભાઈ હું આપણામાં નવ લખી જ દઉં ભાઈ. પણ મજા આવે યાર, ફરવું જરૂરી છે. મારા પપ્પા ભાઈ ઘેર આવી ગયા ને આવું હોય સાથી લેડી હોય કું ભેંસની લેડી હોય તાણું અહીં આ જાદુ આ જોજે આગળ શીખું લાય હોય એવું ખોટું બધું ખોય જ છે. પેટમાં લાય બળ હું ના મારે તો કોઈ ખાવા નહીં. ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ પછી ખાઈને મળીએ થોડા આગળ. હવે ખાધું બાકી છે તમારે? શું ખાધું? આ પેલી દહીં વંઘારી હતી હા ચોખા ભાત ખાવું પેલો રાતે ગેસ ચડ્યા પણ દહીંની કઢી અને રોટલી એવું તો ખવાય ભાઈ. આવ કે ખાવાનું બંધ ના કરાય. ખાધું ખાવાનું તમે તારે એવું હાવ પેલું એ નહીં રાખવાનું. તો ભાઈ આજ તો આપણે બહુ ઊંઘી લીધું આખો દિવસ ભાઈ. આજ તો ભાઈ બપોરે ખાઈ અને ઊંઘ્યા હતા અને 6:30 વાગે જેવા ઉઠ્યા છીએ. કના હા એડો કરું ફોન એડો. ચાલો ભાઈ મળીએ. તો ભાઈ અત્યારે વાગે છે રાતના 11 અને આપણે વિડીયો એડિટિંગ કરી રહ્યા હતા. અને આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો જેને પણ આપણો લાસ્ટ સુધી વિડીયો જોયો છે, બ્લોગ જોયો છે એને દિલથી આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને કોને આપણો વિડીયો લાસ્ટ સુધી જોયો છો એક કમેન્ટ કરી દેજો ભાઈ. કમેન્ટ કરજો જે મારા ડેલી બ્લોગ જોવે છે ને કમેન્ટ કરવાનું રાખો, જેથી કરીને મને પણ સારું લાગે. અને આ બ્લોગ તો ચાલો અહીંયા એન્ડ કરીએ. બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને મળીએ 86મા દિવસે. થેન્ક યુ સો મચ. બાય બાય.